કાળું નાણું હટાવો, નિર્દોષ નાગરિક બચાવ થકી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ પ્રદર્શન, ઇન્કમટેક્સ ખાતે ચક્કાજામ, કોંગી કાર્યકરોની અટકાયત। વીટીવીના સ્ટિંગ ઓપરેશન બિલ્ડર को ब्लैक पसंद है ની અસર, બિલ્ડરો પર પાડેલા દરોડામાં રાજકોટ આઈટીએ ઝડપ્યું 6 કરોડનું કાળું નાણું। ખેડાની રાજન દેસાઈ હોસ્ટેલના સંચાલકો વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા નાખી બ્લેકના વ્હાઇટ કરતા ઝડપાયા। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની યોજાઈ બેઠક, નોટબંધીથી રાજ્યમાં સર્જાયેલી સ્થિતિની કરાઈ સમીક્ષા। નોટબંધી વિરુદ્ધ વિપક્ષે આપ્યું ભારત બંધનું એલાન, 28 નવેમ્બરે વિપક્ષે કર્યું ભારત બંધનું એલાન। ભારત સરકારની મહત્વની જાહેરાત, સરકારી બેંકોને અપાશે 21,000 કરોડ, તો દિલીપ સંઘાણીએ કહ્યું જાહેરાતથી ખેડૂતોને નહીં થાય કોઈ ફાયદો। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહિત। જોઈએ સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝની, તો બિલ્ડરો દ્વારા બ્લેક મનીને વ્હાઇટ કરવાના કૌભાંડ સામે વીટીવીના અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટમાં આયકર વિભાગના સર્વેમાં રૂપિયા 6 કરોડનું કાળું નાણું બહાર આવ્યું છે। વીટીવી ઇમ્પેક્ટ બાદ આયકર વિભાગે સર્વે હાથ ધર્યો હતો। આશુતોષ બાલાજી અને ઇસ્કોન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા, જે બાદ કાળો કારોબાર ચલાવતા લોકોનું કાળું નાણું બહાર આવ્યું છે। કાળા નાણાંના કૌભાંડમાં બિલ્ડરો જે રીતે બ્લેક મનીને વ્હાઇટ કરી રહ્યા છે તેનો વિસ્તૃત અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો હતો અને બિલ્ડરોની કાળી કમાણી જનતા સમક્ષ ઉજાગર કરી। ત્યારે વીટીવીના અહેવાલની અસરને પગલે આયકર વિભાગે સર્વે હાથ ધર્યો હતો અને કાળો કારોબાર કરતા બિલ્ડરો પર તવાઈ બોલાવી હતી। તો આવકવેરા વિભાગના સર્વેમાં કાળું નાણું બહાર આવ્યું છે। વીટીવીએ જે રીતે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું તેના પડઘા પડ્યા અને જેને કારણે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવતા 6 કરોડ જેટલું કાળું નાણું બહાર આવ્યું છે। વીટીવીના સ્ટિંગ ઓપરેશન બાદ આઈટીએ સર્વે હાથ ધર્યો હતો। બ્રેકિંગ ન્યૂઝ, આશુતોષ બાલાજી અને ઇસ્કોન ગ્રુપને ત્યાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને કુલ 6 કરોડ જેટલું કાળું નાણું ઝડપાયું છે। તો આવકવેરા વિભાગના સર્વેમાં કાળું નાણું બહાર આવ્યું છે। મહત્વનું છે વીટીવી સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, બિલ્ડર કો બ્લેક પસંદ है અને તેના એટલા પડઘા પડ્યા કે આઈટી વિભાગ પણ સફાળું જાગી ગયું અને ત્યારબાદ તેને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો અને જે તે કંપનીઓ, જે તે બિલ્ડરો પર તવાઈ બોલાવવામાં આવી। બિલ્ડરો દ્વારા બ્લેક મનીને વ્હાઇટ કરવાના કૌભાંડ સામે વીટીવીના અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટમાં આયકર વિભાગના સર્વેમાં રૂપિયા 6 કરોડનું કાળું નાણું બહાર આવ્યું છે। વીટીવી ઇમ્પેક્ટ બાદ આયકર વિભાગે સર્વે હાથ ધર્યો હતો। આશુતોષ બાલાજી અને ઇસ્કોન ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ કાળો કારોબાર ચલાવતા લોકોનું કાળું નાણું બહાર આવ્યું છે। કાળા નાણાંના કૌભાંડમાં બિલ્ડરો જે રીતે બ્લેક મનીને વ્હાઇટ કરી રહ્યા છે તેનો વિસ્તૃત અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો હતો। આ વિશે વધુ વાતચીત કરવા રાજકોટથી અમારી સાથે અનિરુદ્ધ જોડાયા છે। અનિરુદ્ધ, ખાસ વાત કરવામાં આવે તો જે રીતે બિલ્ડર કો બ્લેક પસંદ આ સ્ટિંગ ઓપરેશન વીટીવીએ કર્યું, જેના પરિણામે એટલી જોરદાર અસર થઈ કે આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો। આ સર્વેના શું પરિણામ આવ્યા, શું કહેશો? ખાસ કરીને વીટીવીનો જે 2 દિવસનો અહેવાલ હતો કે બિલ્ડરો દ્વારા જે આખું જે કારોબાર ચલાવવામાં આવે છે, જે 500 અને 1000ની નોટ જે સ્વીકારવામાં સ્ટિંગ ઓપરેશનની અંદર, ત્યારબાદ આઈટી વિભાગ એક હરકતમાં આવી ગયું હતું, રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું અને ગઈકાલે રાજકોટની અંદર જે મોટા બિલ્ડરો કહેવાય તેને ત્યાં એક આઈટી સર્વે શરૂ કર્યો હતો। બપોરે 2 વાગ્યાથી આઈટી સર્વે કર્યો હતો અને અત્યારે સાંજે 5:30 વાગ્યા આઈટીનો સર્વે પૂરો કરવામાં આવ્યો છે, જેમાં ઇસ્કોન હાઇટ કે જે રાજકોટનું બિલ્ડરમાં મોટામાં મોટું ગ્રુપ કહેવામાં આવે છે, તે ઉપરાંત બાલાજી ડેવલપર છે, તે આશુતોષ, આ 3 બિલ્ડરોને ત્યાં 30 અધિકારીઓ પર વધારે આઈટીના એક સર્વે શરૂ કરવામાં આવ્યો, જેમાંથી 2 નામી દસ્તાવેજો પણ મળી આવ્યા છે। આ દસ્તાવેજો શંકાસ્પદ હોવાની પણ એક શક્યતા છે, તેની પણ અત્યારે તપાસ ચાલી રહી છે। તે ઉપરાંત 6 કરોડ ને 15 લાખ રૂપિયાનું કાળું નાણું પણ બહાર આજે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે ઇન્કમટેક્સ દ્વારા અને ટૂંકમાં કે રાજકોટની અંદર પણ બિલ્ડરો વીટીવીના અહેવાલનો એક મોટો પડઘો પડ્યો તેવું કહી શકાય। જી બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને જો વાત કરવામાં આવે વીટીવીના અહેવાલનો પડઘો તો ચોક્કસ પડ્યો છે અને જે 3 બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, આગામી સમયમાં હજુ પણ આ બાબતે લઈને સર્વે હાથ ધરાશે કે કેમ, કોઈ જાણકારી મળી છે આપને?
હા, ચોક્કસ આરટી વિભાગ આ બાબતે એક સક્રિય થઈ ગયું છે અને ખાસ કરીને વીટીવીના અહેવાલની અંદર કે જે 500 અને 1000ની નોટ સ્વીકારવી એ ગુનો બને છે, ત્યારે આઈટી વિભાગે પણ એક સર્વે શરૂ કરી દીધો છે કે જો કોઈ પણ હવે બિલ્ડરો આવી રીતે વહીવટ કરશે તેઓને સકંજામાં લેવામાં આવશે અને આગામી દિવસોની અંદર વધીને જે અધિસૂત્રોમાંથી માહિતી મળે છે કે 4-5 દિવસની અંદર ફરીવાર રાજકોટની અંદર નહીં પણ એક સૌરાષ્ટ્રની અંદર જેટલા મોટા બિલ્ડરો છે તેને ત્યાં આ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવા સૂત્રોમાંથી જાણકારી મળી રહી છે. પણ આજે જે મોટા બિલ્ડરો છે તેઓને ફફડાટ ફેલાઈ ગયો છે અને આ વ્યવહાર ખાસ કરીને વીટીવીના સ્ટિંગ ઓપરેશન બાદ તે લોકોએ આ વ્યવહાર લેવાનું પણ બંધ કરી દીધું છે. અજાણ્યા વ્યક્તિના ફોન પણ નથી ઉપાડતા. ખાસ વીટીવીના અહેવાલનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર અસર જોવા મળી રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અનિરુદ્ધ. તો જે રીતે રાજકોટમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો છે, હવે વાત કરીએ નોટબંધી પર કરાયેલા રાજકારણની. નોટબંધી પર લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે, સાથે સાથે નોટબંધી પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે 28 નવેમ્બરે બંધનું એલાન આપ્યું, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર પલટવાર કર્યા. કોંગ્રેસ પર આક્ષેપ કરતા નીતિન પટેલે માંગણી કરી હતી કે કોંગ્રેસના શાસનમાં ઘણા કાળા નાણાં જમા થયા છે, જે કોંગ્રેસે જાહેર કરવા જોઈએ. ભાજપની વધતી લોકપ્રિયતા કોંગ્રેસથી સહન નથી થતી. કોંગ્રેસના શાસનકાળમાં બનાવેલું કાળું નાણું જાહેર કરો, નીતિન પટેલે આ વાત કરી છે. કોંગ્રેસ પાસે જે લાખો કરોડનું ભ્રષ્ટાચાર સ્વરૂપનું એમની સરકાર વખતે આવેલું જે કાળું નાણું છે, જે કાં તો એમના નેતાઓ પાસે હોય કાં તો એમના એ વખતના સંબંધિત લોકો પાસે હોય, એ એમણે જાહેર કરવું જોઈએ, એનો ટેક્સ ભરવો જોઈએ અને ભારતની પ્રજાની આવા ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના નાણાં એકઠા કરવા બદલ ભારતની પ્રજાની, ગરીબ જનતાની, મધ્યમ વર્ગની જનતાની કોંગ્રેસે માફી માંગવી. મહત્વનું છે કે નોટબંધીના મામલે વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. 28 નવેમ્બરે વિપક્ષે ભારત બંધનું એલાન આપ્યું છે. નોટબંધીના નિર્ણય સામે હવે વિપક્ષ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, જેમાં વિપક્ષ નોટબંધી મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. કેન્દ્ર સરકારે 500 અને 1000ની ચલણી નોટ અચાનક બંધ કરી દેતા સામાન્ય પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે, જેને લઈને દેશભરમાં કોંગ્રેસ અનેક રીતે વિરોધ કરી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસે 500 અને 1000ની ચલણી નોટને ફૂલહાર ચડાવી વિરોધ કર્યો અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મોટી સંખ્યામાં કોંગી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મેં આ 12માનો કાર્યક્રમ કર્યો છે 500ની 1000ની જૂની નોટોનો. આ નવતર પ્રયોગ કર્યો છે અમે મોદી સાહેબની અંધેરી નગરીમાં ગંડુ રાજા જે રીતના નિર્ણય લઈ એ રીતના આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ નિર્ણય લીધો છે. એમના વિરોધમાં મેં આ નવતર પ્રયોગ કર્યો છે અને ગાંધીજીની જૂની નોટોને જેમાં જૂની નોટોમાં ગાંધીજીનો ફોટો એમને સન્માન આપીને એમના 12માનો કાર્યક્રમ કર્યો છે. અમે અમારો વિરોધ છે. કોંગ્રેસે નોટબંધીના મામલે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી, એવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરીને નોટબંધી મામલે લોકોને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાની શરૂઆત કરી. રેલી ભુજ કોંગ્રેસ ભવનથી નીકળીને શહેરના વિવિધ માર્ગો પર ફરી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું, તેમજ ઘંટનાદ કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું. બેંકમાં લોકોને પૂરતા કાળા નાણાં મળી રહ્યા ન હોવાની રજૂઆત કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તો નોટબંધીના મામલે વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 28 નવેમ્બરે ભારત બંધ રહેશે. વિપક્ષે આ બાબતે લઈને એલાન આપ્યું છે. વિપક્ષની માંગ છે કે સરકારે જે તાત્કાલિક નોટબંધી કરી છે તેને કારણે સામાન્ય જનતાને હાલાકી પડી રહી છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ તમે લોકોને જેટલા પૈસા જોઈએ એટલા જો પૂરા પાડી ન શકતા હોય, તમારું એડવાન્સ પ્લાનિંગ ન હોય તો આ રીતના ફતવા પાડવાનો કોઈ અર્થ નથી. દેશની જનતાને બાનમાં લેવાનો કોઈ સરકારને અધિકાર નથી. કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ ઠેર ઠેર લોકો કાળું નાણું વ્હાઇટ કરવા માટે હવાતિયા મારી રહ્યા છે. બિલ્ડર લોબી હોય કે શિક્ષણ જગત, લોકો માત્ર બ્લેકનું વ્હાઇટ કરવામાં જ મદમસ્ત બન્યા. શું છે સમગ્ર વાત, જુઓ અમારી ખાસ રજૂઆતમાં.
વિદ્યાર્થીઓ પર દબાણ. હોસ્ટેલ માલિક બ્લેકના વ્હાઇટ કરતો હોવાનો ખુલાસો. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ટ્વીટ કરી કર્યો ખુલાસો. 427 વિદ્યાર્થીઓને નોટ બદલવા દબાણ. વિદ્યાર્થીએ આઈટી વિભાગ અને પ્રતિષ્ઠિત ચેનલને કર્યું ટ્વીટ. બ્લેકના વ્હાઇટ કરવા વિદ્યાર્થીઓને ફરજ પડાઈ રહી હોવાનું ટ્વીટ. વિદ્યાર્થીનું ટ્વિટર એકાઉન્ટ થયું બંધ. હોસ્ટેલ માલિકની જૂની નોટો બદલવાની ફરજ. હોસ્ટેલ માલિક દ્વારા 25 લાખ વ્હાઇટ કરાયા હોવાનો દાવો. નોટબંધી બાદ શિક્ષણ જગત પણ કાળા બજારથી બાકાત નથી. ખેડાની રાજન એસોસિએટ્સ બોયઝ હોસ્ટેલના માલિક કાળા બજારી કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ હોસ્ટેલમાં જ રહેતા માહિર કોરાટે કર્યો છે. માહિર નડિયાદમાં આવેલ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ડેન્ટલ ફેકલ્ટીના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે અને રાજન એસોસિએટ્સ બોયઝ હોસ્ટેલમાં રહે છે. માહિરે ગત 17 તારીખે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટ તેણે આયકર વિભાગ અને ભારત સરકારના નાણાં મંત્રાલયને કરી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો कि सर हमारी हॉस्टल का मालिक 427 स्टूडेंटों से 25 लाख ब्लैक मनी फोर्सफुली वाइट करवा रहा है. नाउ व्हाट कैन आई डू? હોસ્ટેલના માલિક દ્વારા 427 જેટલા વિદ્યાર્થીઓને જૂની નોટો પરત લઈને નવી નોટો આપવાની ફરજ પાડવામાં આવી હતી. માલિક દ્વારા અત્યાર સુધીમાં ₹25 લાખના વાઇટ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે ટ્વિટર પોસ્ટ કર્યાના બીજા જ દિવસે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાંથી માહિરને જવાબ આપવામાં આવ્યો હતો, પરંતુ ટ્વીટ કરેલી માહિતી હોસ્ટેલના માલિક સુધી પહોંચી જતા હોસ્ટેલના માલિક રાજન દેસાઈ દ્વારા વિદ્યાર્થી પાસેથી બળજબરીપૂર્વક માલિકના કહેવા પ્રમાણે લખવામાં આવેલ માફીપત્ર વિદ્યાર્થી પાસેથી લખાવી માહિર પાસે ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરાવી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના બાદ વીટીવીની ટીમ રાજન દેસાઈની માલિકીની હોસ્ટેલ પર પહોંચી અને રાજન દેસાઈ પાસેથી સમગ્ર માહિતી જાણવાનો પ્રયાસ કર્યો. જો કે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ મારો પર્સનલ બિઝનેસ છે. આ પ્રોપર્ટી કોઈ સંસ્થા કે ટ્રસ્ટ નથી કે અમારે ખુલાસો આપવો પડે. સંચાલકોના આવા ઉડાવ જવાબ પરથી એક વાત અહીં છતી એ થવા પામે છે કે કાળું નાણું દબાવીને બેઠેલા લોકોમાં આરબીઆઈની ગાઈડલાઇન્સ કે સરકારની રણનીતિ સામે કોઈ લેવા દેવા નથી અને સંચાલકો માત્ર બ્લેકનું સેટિંગ કરવામાં જ મદમસ્ત છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, ખેડા. વાત કરીએ આગળ તો ખેડાની રાજન એસોસિએટ બોયઝ હોસ્ટેલના માલિક દ્વારા બ્લેકના વ્હાઇટ કરવામાં આવેલા રૂપિયાની કવાયતને લઈ ચોંકાવનારા ખુલાસાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. જે અંતર્ગત રાજન એસોસિએટ બોયઝ હોસ્ટેલને યુનિવર્સિટીના નામનો દરજ્જો આપવા મામલે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે હોસ્ટેલને યુનિવર્સિટીના નામનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં નથી આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી, જેમાં નોટબંધીને કારણે રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત નાણાં સચિવ દ્વારા આજે સહકારી બેંકો માટે ફાળવાયેલા ભંડોળ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. રાજ્યના મુખ્ય સચિવ JN સિંહે આ મુદ્દે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે રાજ્યની સહકારી બેંકોને 2 દિવસમાં ₹500 કરોડની ફાળવણી કરાઈ છે, જેથી ખેડૂતોને ચોક્કસથી રાહત થશે. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને અર્બન કોઓપરેટિવ બેંક્સને કુલ મળીને ગઈકાલે 300 કરોડ આપવામાં આવ્યું હતું અને આજે બીજા 500 કરોડ આરબીઆઈ પાસેથી ડાયરેક્ટલી આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જુદા જુદા કમર્શિયલ બેંક્સના, નેશનલાઇઝ કમર્શિયલ બેંકના કરન્સી ચેસ્ટથી પણ આ લોકોને આપવામાં આવી રહ્યા છે. આ પણ એક સારા અમાઉન્ટમાં રકમ છે. તો આ જોઈએ તો છેલ્લા 2 દિવસમાં આજે અને ગઈકાલમાં જ 500 કરોડ જેવા ડીસીસીબી અને યુસીસીબીને આપવામાં આવી રહ્યા છે. રાજકોટમાં જિલ્લા સહકારી બેંકનું પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મંગળવારે યોજાયેલી એક બેઠકમાં 4 સભ્યની કમિટી બનાવવામાં આવી, જેમાં અજય પટેલ, દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા આ કમિટીમાં સામેલ થયા છે. પ્રધાનમંત્રી મોદીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવશે અને નોટબંધી બાદ ખેડૂતોની પરિસ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
નોટબંધીના નિર્ણય દરમિયાન નોટ બદલવાની કામગીરીમાંથી આરબીઆઈએ ગુજરાતી સહકારી બેંકોને બાકાત રાખી અને ભારે વિરોધ બાદ આ નિર્ણય રદ કર્યો. ત્યારે હવે આરબીઆઈ નાબાર્ડને 21,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી. ત્યારે ગુજરાતના ભાગે 1,000 કરોડ રૂપિયા આવી શકે છે, પરંતુ આ રકમથી પણ ખેડૂત ધારકોને કોઈ ફાયદો નહીં થાય તેમ લાગી રહ્યું છે. નોટબંધીના 2 સપ્તાહ વીતી ગયા હોવા છતાં પણ જૂની નોટો બદલાવવા અને અન્ય રકમ ઉપાડવા માટે લોકો હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આવતા લોકો અને સહકારી બેંકો સાથે સંકળાયેલા ખેડૂત ખાતા ધારકોને આરબીઆઈએ રાહત ભર્યા સમાચાર આપ્યા છે. રવિ પાકના અનુસંધાને નાબાર્ડ મારફત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સને રૂપિયા 21,000 કરોડ ફાળવવાની તૈયારી બતાવી છે. More than 40% of the requirement of small and marginal farmers is from the cooperative credit structure. So therefore the sanction of 21,000 crore limit by NABARD to the district central cooperative banks will enable the district central cooperative banks to pass on to sort of grant funds, to sort of pass on these funds to the primary agricultural cooperative societies. 8 નવેમ્બરથી અત્યાર સુધીમાં ગુજરાતને આરબીઆઈ દ્વારા રૂપિયા 210 કરોડ ફાળવાયા છે. ત્યારે એક નજર કરીએ તો ગુજરાતમાં 10,000 કરતાં વધારે ખેડૂત મંડળીઓ છે. આ તમામ ખેડૂત ખાતા ધારકોને આરબીઆઈના નવા નિર્ણયનો લાભ મળી શકે તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોની જૂની નોટ સહકારી બેંકમાં નથી લેવાતી. તેથી ખેડૂતો પાક પર લીધેલી લોન જૂની નોટથી ભરપાઈ કરી શકતા નથી. આવા સંજોગોમાં ખેડૂત નવી પાક લોન કેવી રીતે લેશે, અને લેશે તો તેમના પર ડબલ બોજ પડશે તેમ જાણકારોનું માનવું છે. જ્યાં સુધી ખેડૂતો એમની નોટો નહીં બદલાઈ શકે, જ્યાં સુધી ખેડૂતોના પાકના પેદાશના ગ્રાહકો પાસે પૈસા નહીં આવે, એમનો માલ વેચાશે નહીં, જ્યાં સુધી આ સહકારી બેંકોને જૂની નોટો લેવાનો અધિકાર નહીં આપવામાં આવે, એટલે ખેડૂતોના પૈસા પણ અત્યારે બ્લોક થઈ ગયા છે, ખરીદદારના પૈસા પણ બ્લોક થઈ ગયા છે. માત્ર લોન આપવાથી આનો ઉકેલ નહીં આવે. હાલ તો નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા કરાતા એક પછી એક નવા નિર્ણયો લોકોની સમસ્યા સુધારવાના બદલે વધારી રહ્યા છે. આ વચ્ચે ખેડૂતો પણ અસમંજસ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે કે આ પરિસ્થિતિનો ક્યારે સુખદ અંત આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આગળ પર જોઈશું કેટલાક સમાચાર. રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. નોટબંધી મામલે સરકાર રોજ રોજ નવા ફતવાઓ જાહેર કરી રહી છે, ત્યારે બેંકો દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિવૃત્ત સરકારી કર્મચારી હર્નિશભાઈ દરજીએ 12 ડિસેમ્બરના રોજ તેમના દીકરાના લગ્ન છે. લગ્ન પૂર્વેની તૈયારી માટે તેમણે વિવિધ વેપારીઓને બાના પેટે રૂપિયાના આપવાના હોય તેઓ સ્થાનિક બેંક ઓફ બરોડાના પોતાના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટે ગયા. જો કે બેંક અધિકારીઓએ તેમને કેશ નહીં હોવાનું કહી પાછા મોકલી દીધા. લગ્ન મેં 12/12/2016 ના દિવસે રાખેલું છે. હવે આ લગ્નની અંદર મારે ફરાઝ ખાનું, કેટરીન, આ તમામ વ્યક્તિઓને મારે બાનાખતની રકમ આપવા માટે મારા બીઓબી રાજપીપળા શાખામાં મારા 2,00,000 2.5 લાખ રૂપિયા જેવી રકમ જમા છે. એમાં મેં 1,50,000 રૂપિયા આજ રોજ માગણી કરવા માટે ગયો હતો, અને બેંકના મેનેજરે મને પૈસા આપવાની ના પાડી છે કે મારી કને કેશ નથી. આ તરફ બેંકના મેનેજરને આ મુદ્દે પૂછતા તેમણે મીડિયાથી અંતર રાખ્યું હતું અને પત્રકારને ઉડાવ જવાબ આપી દીધો. बता रहे थे कि आपने उनको बोला 24 બોલા ચાલ इंटरव्यू आप वो कर लीजिए, आप बाकी कस्टमर को लाइए, मैं साइज नहीं हूँ, मतलब जो आदमी साइज वही इंटरव्यू देता. જામનગર જિલ્લાના ભાદરા ગામ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી 22,500,000 અને 1,000ના દરની ચલણી નોટો સાથે કોન્ટ્રાક્ટર ઝડપાયો. જામનગર જોડિયા રોડ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક ઇનોવા કાર શકમંદ હાલતમાં પસાર થતા પોલીસે તેને રોકી કારની તલાશી લેતા તેમાંથી રદ થયેલી ₹500 અને 1,000ના દરની 22 લાખની નોટો મળી આવી. પોલીસે સુરત સ્થાયી થયેલા કોન્ટ્રાક્ટર રાજા માંડવની અટકાયત કરી આ નોટો ક્યાંથી લાવવામાં આવી અને તેને ક્યાં લઈ જવાની હતી અને
આ અંગે પૂછપરછ શરૂ કરી, પરંતુ કોન્ટ્રાક્ટરે સંતોષકારક જવાબ ન આપ્યો, જેથી પોલીસે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરતા આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. ₹500 અને 1000 દરની નોટો બંધ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગના એટીએમ બંધ છે અને જ્યાં પૈસા છે ત્યાં લાંબી લાઈનો લાગી છે. ત્યારે ભાવનગરમાં દેના બેંક દ્વારા શહેરીજનોની સુવિધા માટે મોબાઈલ એટીએમ શરૂ કરવામાં આવ્યું અને આ સુવિધાને લોકોએ આવકારી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ફરી શકે તે પ્રકારે ખાસ હરતું ફરતું મોબાઈલ એટીએમ પણ શરૂ કરવામાં આવ્યું. હાલ તો એક મશીન શરૂ કરાયું. આગામી દિવસોમાં શહેર અને જિલ્લાના ગામડામાં પણ જઈ શકાય તે માટે આવા 3 મોબાઈલ એટીએમ મૂકવામાં આવ્યા છે. તો ₹500 અને 1000ની નોટબંધીના મામલે ઓનલાઈન એટીએમ મૂકવામાં આવ્યા છે. એક કાર મારફતે આ એટીએમને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ શકાય છે, જેથી જરૂરિયાતમંદ લોકો આ એટીએમ માંથી પૈસા ઉપાડી શકે. મહત્વનું છે, હાલ તો બેંકમાં કેશ મળતી બંધ થઈ ગઈ છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે. ખાતામાં પૈસા હોવા છતાં પણ તેમના હાથ પર પૈસા ન હોવાથી તેઓ ખર્ચ નથી કરી શકતા. આગળ પર જોઈશું કેટલાક સમાચાર. રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. સરકારે ₹500 અને 1000ની નોટબંધી કરી ત્યારથી જ ઉદ્યોગકારો પર માઠી અસર પડી છે. મિલો દ્વારા ઉત્પાદન બંધ કરી દેવાતા મજૂરો મુશ્કેલીમાં મુકાયા અને આગામી દિવસોમાં રોજગારીની સમસ્યા સર્જાવાની સંભાવના દેખાઈ રહી છે. ભાવનગર શહેર સૌરાષ્ટ્રનું ધબકતું શહેર, ઉદ્યોગ વેપાર ધંધા ધરાવતું અગ્રણી શહેર. અલગ શિપયાર્ડ આમ તો ભાવનગરનો એક જાણીતો ઉદ્યોગ છે. હાલ નોટબંધી થવાને કારણે આ શહેરમાં રોલિંગ મિલ, ઓઇલ મિલમાં કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હાલ જિલ્લામાં રિયલ એસ્ટેટના કામોની પાબંદી લાગી ગઈ છે. જનરલી અમારી પાસે 100 થી 120 રોલિંગ મિલો હતી ને 60 થી 70 ફર્નેસ હતી. અત્યારે એમાં એમ માનો કે 50% જેવું તો બંધ થઈ ગઈ છે. 40 રોલિંગ મિલો બંધ થઈ ગઈ છે અને 25 ફર્નેસો બંધ થઈ ગઈ છે. હવે જે ચાલે છે ને એ પણ પોતાના 50% પ્રોડક્શન લો કરીને ચલાવે છે કે એ કદાચ આવતા મહિને વધારે પરિસ્થિતિ ડિસ્ટર્બ થાય અથવા વેચાણ કરવામાં તકલીફ થાય તો આવતી 14 તારીખથી જે ચાલુ છે પણ મિલો અમુક બંધ થઈ જાય એવું ગણતરી છે. તો આ ઉપરાંત મોટા ભાગના ધંધામાં કામકાજો ઘટી ગયા છે. ભાવનગર જિલ્લામાં હાલ સરકારી કે ખાનગી તમામ પ્રકારના રિયલ એસ્ટેટના કામકાજો બંધ છે. તેની સીધી અસર રોલિંગ મિલોને થવા પામી છે. તો હવે આ સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર કોઈ નવી પોલિસી જાહેર કરે જેથી ઉદ્યોગમાં ફરી રોનક આવે. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ, ભાવનગર. અસામાન્ય વજનને લઈને રાજ્યભરમાં જાણીતા બનેલા ઉનાના 300 બાળકોનું વજન ફરી વધવાનું શરૂ થતા પરિવારજનો હાલ ચિંતામાં મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજરી ગામે રહેતા રમેશભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જોકે એક નહીં બે નહીં ને 3 સુમો બાળકોનો ઉછેર અને સારવાર તેમની માટે મુશ્કેલી રૂપ બની રહ્યા છે. આ સુમો બાળકોનું વજન જોઈને તમે પણ મોંમાં આંગળા નાખી દેશો. જુઓ, આ છે યોગિતા, જેની ઉંમર માંડ 5 વર્ષની છે અને વજન છે 42 કિલો. આ છે અમીષા, જેની ઉંમર અંદાજે 6 વર્ષની છે, જ્યારે વજન અધધ 69 કિલો જેટલું છે. અને સૌથી નાનો હર્ષ છે, હજી તો માંડ 3 વર્ષનો છે, પરંતુ તેનું વજન થઈ ગયું છે 20 કિલો. કાયમી શરબત ને સ્લાટ ને જ્યુસ ને એવું તો અમારે અહીંયા ન પણ મળે, એટલે જે અમારે હવે તો એ જ છે કે કાંઈક આપી શકતા નથી જમવાનું, જે પૂરતું ડાયટ છે એની હિસાબે જ કદાચ વજન વધશે એવું મને લાગે. રમેશભાઈનો પરિવાર તેમનો સુમો બાળકોને લઈને રાજ્યભરમાં ચર્ચિત છે.
ઉનાના એક કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મદદની બાંહેધરી બાદ આ બાળકોની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાતા તેમનું વજન ઘટ્યું હતું. જોકે ડોક્ટરોએ સૂચવેલું ડાયટ આ ગરીબ પરિવાર ક્યાંથી પૂરું કરે તે પ્રશ્ન છે. એક વર્ષ પહેલા અમે અમદાવાદ સિવિલમાં બોલ્યા હતા કે તમારે બાળકોને અમદાવાદ સિવિલમાં લઈ આવવાના છે ને 3 મહિના સુધી ત્યાં ટ્રીટમેન્ટ આપવાની છે. પણ હવે અમદાવાદ સિવિલમાં અમે ગયા પછી 3 દિવસની અંદર અમને રજા આપી દીધી અને કીધું કે હવે તમારે ઘરે જવું હોય તો તો કઈ વાંધો નહીં અને હવે ટ્રીટમેન્ટની અત્યારે કઈ જરૂર નથી. ને વર્ષ દિવસ થવા આવ્યું, અત્યારે મારા બાળકોનું પહેલા કરતા વજન અત્યારે ખૂબ વધી ગયું છે. રમેશભાઈ કહે છે કે 1 વર્ષ પહેલા સુધી તો તંત્ર અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ ફોન કરીને બાળકોના ખબર પૂછતા અને સૂચનો આપતા, જોકે હવે કોઈ જ દરકાર લેતું નથી. ત્યારે સરકાર આ મામલે ફરી આગળ આવીને મદદ કરે તેવી તેમની માંગ છે. રોહિત પારડ, BTV ન્યૂઝ, ગીર સોમનાથ.